નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખટંબા ગામમાં પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે અને સ્થાનિક રહેવાસીઓ છેલ્લા 4 વર્ષથી ખારા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ચામડીના રોગો જેવી તકલીફો વધી રહી છે। તેનો આક્ષેપ છે કે સરકાર અને સ્થાનિક તંત્ર તેમના પ્રશ્નો સાંભળતું નથી। ભારતના અર્થતંત્રના પાયામાં કૃષિ રહેલી છે। રાષ્ટ્રીય આવકમાં કૃષિ મહત્વની ભૂમિકા ભજવે છે। કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ધરતીપુત્રોને આર્થિક અને સાધન સહાય આપવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લામાં કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સહાયતા ખેડૂત લાભાર્થીઓ વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે। છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી અને સંખેડા તાલુકા પ્રગતિશીલ ખેડૂતોની જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને મુલાકાત લીધી હતી। પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ, તેના ઉપયોગ, ડિજિટલ પ્રકોપ સર્વે મોડલ, ફાર્મ, સ્વરોજગારી, નર્સરી, પાકમાં જંતુનાશક દવા ઉત્પાદનનું માર્કેટ, ખેડૂતોની આવક વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી। આ ઉપરાંત તેઓએ ગુજકો માર્સોલ ડેપો પર ઓનલાઈન ખાતર વિતરણ, નેનો યુરિયા અને જંતુનાશક દવાઓ પર ખેડૂતોને મળતી સબસિડીની જાણકારી મેળવી હતી। ખેતીકામમાં વપરાતા સાધનો વિશે જાણકારી મેળવી હતી। પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સંખેડા પશુપાલનની મુલાકાત લીધી હતી। રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।